ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. કેમ છો બધાય મજામાં જશો? જો આપણે હવે ઉઠી ગયા છીએ, ઉઠીને બધું કામ કરીને આપણે ચા બનવા મૂકી દીધો છે. આજે ખાલી ચા પીવાનો હે. આજ સામા પાયચમ હે તો રહેવાની હે, એટલે ચા પીવાનો ખાલી. અને હવે બધું આપણે કામ કરી લઈએ. હાલો બધાય નાસ્તો કરવા, ચા ને વેફર ખાવા. હા ભાઈ સેવ ને ચા પીવે હે. આપણે હવે ચા ને વેફર ખાઈ લીધી છે. હવે આપણે ઘરનું કામ કરવું છે બધું. આપણે હવે ઘરનું કામ કરી નાખીએ. કપડાં ધોઈ નાખીએ અને વાસણ ઉટકી નાખીએ. કામ તો બધું થઈ ગયું છે. હવે દુકાને જવું છે આપણે રવો લેવા. કાલ ગણેશ ચતુર્થી હતી એટલે આપણે લાડવા નથી બનાવ્યા, એટલે આજ બનાવવા છે. ચાલો દુકાનેથી રવો લેતા આવીએ. જો આપણે દુકાનેથી આવીને દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને બટેટા બાફવા મૂકી દીધા છે. અને આપણે આ સામો પલાળીને રાખી દીધો છે, ખીર બનાવવાની હતી ને એટલે. અને આપણે આ થોડોક આમાં જાડો લોટ નાખ્યો છે, વાટકો એક, અને થોડોક રવો મિક્સ કર્યો છે. અને તેલ નાખીને મુઠ્ઠી પડે એટલું મોણ નાખીને આપણે એના હે ને મુઠિયા વારી લેવું. જો આવી રીતના આપણે મુઠિયા વારી લેવાના. મુઠિયા વારીને પછી એને તેલ આવી જાય એમાં તરી લેવાના, એકદમ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી. પછી એને પીસીને અને ખાંડને પણ પીસીને એમાં નાખી દેવાની. જાયફળ અને એલચી નાખી દેવાનો ભૂકો કરી. પછી ઘી નાખીને ગળ નાખીને, ગળ ઓગળી જાય ત્યાં સુધી રાખીને પછી આપણે એના લાડવા વાર લેવાના આમાં નાખીને. ગણપતિ બાપાને ધરવા આપણે લાડવા બનાવી નાખ્યા છે, તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગણપતિ બાપાને પાણી હોય સ્નાન કરાવી દેવું. પરફાથી સાફ કરી નાખશું પહેલાં. સાફ કરીને પછી આપણે સ્થાપન કરશું. ગણપતિ બાપાને આપણે અસલના સ્નાન કરાવી દીધું છે. હવે આપણે એનું સ્થાપન કરશું. પાટલો રાખ્યો છે આપણે, અને એમાં લાલ કપડું પાથરીને પછી ગણપતિ બાપાને આપણે ઘઉંની ઢગલી કરીને પછી બેસાડશું. પહેલાં આપણે ગણપતિ બાપાને લૂછી નાખશું અસલના. હવે આપણે ઘઉંની ઢગલી કરી લેશું. ઘઉંની ઢગલી આપણે ગણપતિ બાપાને વચારે બેસાડશું. અને ઘઉંની ઢગલી આપણે એકદમ મોટી કરશું થોડીક. બધીમાં ઘઉં પાથરી દેવું. ઘઉં પથરાઈ જાય પછી આપણે એને ગણપતિ બાપાને લૂછીને પછી એમાં બેસાડી દેવું. આપણે માળા પહેરાવેલી જ હતી ગણપતિ બાપાને, એ આપણે એને પહેરાવીને બેસાડી દેવું. જો ગણપતિ બાપાને આપણે બેસાડી દીધા છે. હવે આપણે ચાંદલો કરી લેવું. હવે આપણે દીવો કરી લેવું. દીવો કરીને પછી આપણે અગરબત્તી કરી લેવું. ગણપતિ બાપાનું સ્થાપન આપણે અહીંયા બાજુમાં જ સેટી બાજુમાં જ પાટલો રાખીને કરી નાખ્યું, કારણ કે આપણે મંદિર નાનું છે એટલે ત્યાં ગણપતિ દાદા એમ ન બેસી શકે. એટલે આપણે સાઈડમાં બેહાડીને ગણપતિ દાદાને આપણે લાડવા ચારી લેવું. જો દીવો કરી લીધો છે આપણે, હવે અગરબત્તી કરી લેવું. અગરબત્તી કરીને આપણે ત્યાં જ રાખી દેવું અગરબત્તી. અને આપણે આરતી ઉતારી લેવું ગણપતિ બાપાની. આરતી ઉતારીને પછી આપણે જે ગણપતિ બાપાના લાડવા બનાવ્યા હતા તે ધરી દેવું. આપણે 4 નહીં 5 લાડવા નાના નાના બનાવ્યા હતા એ ધરી દેવું. અને લાડવા એમ થાય થોડાક જ બનાવ્યા છે, આપણે કોઈ લાડવા ખાતા નથી, ઓછું મીઠું ખાઈએ એટલે પડ્યા રહે પછી, એટલે માપના જ બનાવ્યા છે. પ્રસાદી ધરાય એટલા ને 2 ખવાય એટલા. હવે આપણે ત્રાંબાની લોટી પાણીની ભરીને રાખી દીધી છે. અને હવે આપણે પગે લાગી લઈએ ગણપતિ દાદાને. હવે તમે પણ ગણપતિ બાપાને પગે લાગી લો બધાય.
જો અમારા ભાઈને આ માથામાં લાગ્યું હતું, વાસણ કરતી હતી ત્યારે પડ્યો તો બેઠો બેઠો ટીવી જોવે છે. અને સાંજે આપણે બનાવવાની હતી ચિપ્સ, એટલે સુધારીને રાખી દીધું છે. તેલ એ મૂકી દીધું હતું. આપણે કરી નાખીએ ચિપ્સને. કરીને એમાં મસાલો આપણે જે બનાવ્યો હતો એ બધે છાંટી દેવું. આજનો વિડીયો આપણે અહીંયા જ રાખશું. જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું ફરી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.